આપણી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, હવામાન નિષ્ણાત. અંબાલાલભાઈ, જે રીતે આપે અનુમાન લગાવ્યું હતું તે આજે સાચું ઠર્યું છે? આજે જ નહીં, દર વખતે તમે જે તે અનુમાન લગાવો છો ત્યારે ફરી એક વખત જે 5 થી 7 આપે અનુમાન લગાવ્યું હતું, આજનું જે વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ આ પલટો કેટલો ટાઈમ રહી શકે છે અંબાલાલભાઈ? આ પલટો હજુ 6-7 રહી શકવાની શક્યતા રહે છે અને આ જે પલટો જબરો છે, ભારે વિન્ડ ગસ્ટ પવનની ગતિ કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની પવનની ગતિ રહેશે અને પવનની ગતિ સાથે કેટલાક ભાગોમાં એમાં ગાંધીનગર તે પછી 4 ગુજરાતના અન્ય ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે, પણ આંધીનું અને વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા રહે છે, એટલે આંધી વંટોળથી સાવધાન રહેવાની જરૂર છે. જનધને જી ચોક્કસથી અંબાલાલભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે અંબાલાલભાઈએ કહ્યું કે હજુ પણ આવનારા સમયમાં તેજ પવન ફૂંકાઈ શકે છે, આંધી આવી શકે છે.